નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જાણીએ આજના સમાચાર. રાજકોટમાં જામનગર રોડ પર નવા કોર્ટ બિલ્ડિંગ પાસે શિવસાગર સોસાયટીમાં ગઈકાલે રાત્રિના પ્રજાપતિ પણેતાની હત્યા કરાયેલી હાલતમાં ઘરમાંથી લાશ મળી આવી હતી. બનાવના પગલે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મળતી માહિતી મુજબ બનાવ અંગે મહિલાના પતિએ નોંધાયેલી ફરિયાદમાં તેની પત્ની અને 2 વર્ષની પુત્રી ઘરે જ હતી. ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસીને લૂંટના ઈરાદે કાતર વડે હત્યા કરી ઘરમાંથી ₹60,000ની મનતાની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મિત્રો, પોલીસે હત્યા અને લૂંટના આ બનાવને લઈ તપાસનો ઘૂંઘાટ શરૂ કર્યો છે. હત્યાના આ બનાવની જાણ થતાં જ મળતી વિગતો અનુસાર જામનગર રોડ પર નવા કોર્ટ બિલ્ડિંગ પાસે ગઈકાલે રાત્રિના અહીં શિવસાગર સોસાયટી શેરી નંબર 1માં રહેતી પ્રજાપતિ પણેતા હિમાલીબેન અલ્પેશભાઈ વરુ ઉંમર વર્ષ 35ની તેરા ઘરમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મિત્રો, જેની જાણ તેના પતિ અલ્પેશભાઈ એ પોલીસને કરતા યુનિવર્સિટી પોલીસ પંથકના પીઆઈ પીપી રજિયા, ડીસીપી ઝોન 2 સુધીર દેસાઈ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો. મિત્રો, ધન્યવાદ.